નમસ્કાર મિત્રો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં હું દરેક મિત્રને દિલથી આવકારું છું। મિત્રો એક અજીબ સી વાત છે કે યાર જ્યારે આપણે ભણીએ છીએ અભ્યાસ કરીએ છીએ ને ત્યારે સેમ બેન્ચીસ પર બેસીએ છીએ, સેમ શિક્ષક આપણને ભણાવે છે, સેમ પુસ્તકો વાંચીએ છીએ, બધું જ સેમ કરીએ છીએ, ડ્રેસ સેમ પહેરતા હોય છે, પણ જ્યારે એમાંથી જ ઘણા લોકો ડોક્ટર બને છે, તો ઘણા એન્જિનિયર બને છે, તો ઘણા વકીલ બને છે, તો ઘણા સોર પણ બને છે। એક આ અજીબની વાત છે ને યાર દોસ્તો, કેમ કે આપણે સેમ શિક્ષક ભણાવે છે, સેમ પુસ્તકો, સેમ કપડા, બધું જ સેમ કરીએ છીએ, પણ જે અસલ મજાની જે વાત છે ને સાહેબ એ છે કે યાર આપણે બધું જ સેમ કરીએ છીએ, તો કોઈક વ્યક્તિ એન્જિનિયર, કોઈક ડોક્ટર, કોઈક પોલિટિક્સમાં આવે, તો દરેક લોકો અલગ અલગ કેમ, અલગ અલગ દિશામાં કેમ જાય? સોર પણ બને છે, તો બધા લોકો અલગ અલગ દિશામાં કેમ જાય છે ને મિત્રો, એ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે યાર, એ સમજવા જેવી વાત છે। તો એ વાત આ વિડીયોમાં તમને સમજવા મળશે। જ્યારે આપણે શરૂઆત અભ્યાસથી કરીએ છીએ, આ જીવનનું ઘડતર એ ભણતરથી છે, એ ખૂબ સાચી અને બિલકુલ હકીકત વાત છે ને। દરેક લોકોને ભણવું તો જોઈએ, ને ભણ્યા વગર તો આ જીવનનું ઘડતર પણ શક્ય નથી મિત્રો। પણ જ્યારે આપણા જીવનના મેન ટર્નિંગ પોઈન્ટની જ્યારે વાત આવતી હોય છે, જ્યારે કરિયરની વાત આવતી હોય છે ને, ત્યારે આ બધા રસ્તાઓ અલગ થઈ જતા હોય છે। એ અલગ કેમ થઈ જાય છે ને દોસ્તો, એ આપણે આ વિડીયોમાં જોશું મિત્રો। બીજો કઈ જ નથી, માત્ર ને માત્ર આ આપણા સોચ પર ડિપેન્ડ કરે છે કે તમે શું બનવા માંગો છો। તમે ડોક્ટર બનવા માંગતા હોય તો તમે એ ફિલ્ડમાં ખૂબ મહેનત કરો, તમે એન્જિનિયર બનવા માંગતા હોય તો તમે એ ફિલ્ડમાં ખૂબ મહેનત કરો। પણ મિત્રો આ મહેનત તો દરેક વિદ્યાર્થીઓ કરે છે, દરેક લોકો પર કરે છે, પણ દરેક લોકો સક્સેસ કેમ નથી થતા, આ પણ એક મહત્વપૂર્ણ પોઈન્ટ છે। કેમ કે યાર દરેક લોકો સક્સેસ થઈ શકે છે, કેમ ના? કોઈ આપણે 50 વિદ્યાર્થીઓ સાથે ભણીએ તો એમાંથી ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, બધું જ બને, તો આપણે કેમ ને? તો મિત્રો એમાં માત્ર ને માત્ર એક કારણ છે કે જે ડોક્ટર બને છે ને, જે વ્યક્તિ એન્જિનિયર, ડોક્ટર, જે પણ ફિલ્ડમાં એમનું કરિયર બનાવે છે ને, એ લોકો એ બાબત પર મહેનત કરે છે, એ બાબત પર જ ધ્યાન એમનું ફોકસ કરે છે અને પોઝિટિવ વિચારે છે। મેન વસ્તુ આ પોઈન્ટ છે આ વિડીયોનો, કે પોઝિટિવ એ લોકો વિચારે છે, અને પોઝિટિવ વિચારનાર વ્યક્તિ ગમે તે કરી શકે છે। હર હંમેશા એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ પણ ફિલ્ડમાં ગમે તે ધંધો, ગમે તે કાર્ય કરવા જઈ રહ્યા છે ને, તો પોઝિટિવ વિચારવું જોઈએ। અગર જો તમે નેગેટિવ વિચાર કરતા થઈ ગયા ને, તો તમે પોઝિટિવ કામ કરી જ નથી શકવાના, તમે સારી જગ્યાએ જઈ જ નથી શકશો મિત્રો। એટલે હર હંમેશા જે પણ કરો, બેસ્ટ કરવાની કોશિશ કરો, પૂરા દિલથી કરવાની કોશિશ કરો, અને કંઈક મેળવવાની કોશિશ કરો। એટલે કે પોઝિટિવ વિચારો, નેગેટિવ જો તમે વિચારતા થઈ જશો તો ક્યારે કોઈ પણ ફિલ્ડમાં સફળતા નહીં મેળવી શકો મિત્રો। મેન મારા આ વિડીયો બનાવવાનો ધ્યેય અને હેતુ એ છે કે તમે જીવનમાં સક્સેસ થવા માટે એક પોઝિટિવ વિચાર ધરાવવો ખૂબ જરૂરી છે, પોઝિટિવ વ્યક્તિ બનવું ખૂબ જ જરૂરી છે। આજે જે પણ વડાપ્રધાન આપણા મોદી સાહેબ જો બેઠા છે ને ત્યાં, એ આપણે એમનો કિસ્સો સાંભળ્યો છે કે એ એક સમય પર ચા વેચતા હતા, અને ચા વેચવાવાળો વ્યક્તિ જો દેશ ચલાવી શકતો હોય તો આપણે પણ બધું જ કરી શકીએ છીએ। આ દુનિયામાં જેટલું છે ને મિત્રો, દુનિયા પર જે તમે જોઈ રહ્યા છો, તમે અત્યારે બાઇક જોઈ રહ્યા છો, ઝાડ જોઈ રહ્યા છો, આ લાઇટના તાર પણ તમે જોઈ રહ્યા છો, તમે આ હેડપંપ પણ જોઈ રહ્યા છો, આ બધું જ કોઈક વ્યક્તિએ વિચાર્યું હશે, એના પર કામ કર્યું હશે, ત્યારે જ આ બધું શક્ય બન્યું છે। આ દુનિયા પોઝિટિવ વિચારોથી બનેલી છે મિત્રો। એટલે જ્યારે જ્યારે કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો ને, તો ક્યારે નેગેટિવ વિચાર ના લાવવા, ક્યારે પણ એવું ના વિચારો કે હું આ નહીં કરી શકું, મારાથી ના થાય, મારા પહોંચની બહાર છે, આવું ક્યારે ના વિચાર।
ડિમોટિવેટ વ્યક્તિ કઈ પણ બાબતમાં સક્સેસ નથી થઈ શકતો મિત્રો. એટલે મિત્રો હું અવારનવાર મોટિવેશન વિડીયો બનાવતો રહું છું, ખૂબ મોટિવેશન આપું છું, છતાં પણ લોકો ધ્યાન નથી આપતા. એનું કારણ પણ મને સમજ નથી પડતી દોસ્તો. કેમ કે ઘણા મોટા ક્રિએટરોના આપણે મોટિવેશન જોઈએ છે, એ કદાચ હું એનાથી બહેતર કામ કરી રહ્યો છું, મને વિશ્વાસ છે, મને ખબર છે. પણ આ જે લોકો મોટિવેશનલ લોકો જે સ્પીકરો છે, એ લોકોના જ વિડીયો જોવે છે, એમને સબસ્ક્રાઇબ કરે છે, એ લોકોને જ સપોર્ટ કરે છે. આવું કેમ? કે એ લોકોએ પોઝિટિવ વિચારીને એ લોકો છે ને સક્સેસ મેળવી ચૂક્યા છે. એ લોકો ખૂબ સક્સેસ મેળવી શક્યા છે. એમના ફોલોવર્સ લાખોમાં છે, એમના સબસ્ક્રાઇબરો લાખોમાં છે. એટલે એક એમની સામાન્યમાં સામાન્ય વાત વાયરલ થઈ જાય અને આપણી ખૂબ મોટી વાત, ખૂબ ઘણું મોટું મોટિવેશન આપણે આપીએ, ઘણું બધું જ્ઞાન છે, છતાં પણ લોકો 1-2 મિનિટ જોઈને સ્કીપ કરી દેતા હોય છે. એ પણ એક જોવા જેવી વસ્તુ છે ને યાર. મિત્રો હું કાયમ કહું છું લગાતાર કે જો આપણે ધારી લીધું ને કે મારે આ કરવું જ છે, તો પછી કરવું જ છે. આટલો વિચાર રાખજો. જીવનમાં કંઈક મેળવવા માટે જો ધ્યેય કર્યો છે ને, નક્કી કર્યું છે, હા, સૌ પ્રથમ દોસ્તો જ્યારે તમે નક્કી કરો છો ને ત્યારે વિચાર બરોબર કરજો, બરાબર વિચાર કરજો. એક વાર નહીં પણ 100 વખત વિચાર કરજો. 6 વખત તમે વિચારજો અને 6 વખત વિચારીને પછી જો તમે જે ડિસિઝન લીધું છે ને, તો એ ડિસિઝન ક્યારેય નથી બદલવાનું મિત્રો. જો તમે ડિસિઝન બદલી દેશો ને તો ફરી કોઈક નવો રસ્તો જોવામાં ફરી એટલો જ ટાઈમ લાગશે. અને શું ખબર, તમે બિલકુલ નજીક આવીને તમારા મંજિલની નજીક પહોંચીને કદાચ એ રસ્તો બદલી નાખો, તો જ્યાં તમે મંજિલની નજીક પહોંચીને રસ્તો બદલી દેશો અને બીજું કંઈક નવું કરવા જશો અને ક્યાંક મંજિલ મેળવવા જશો ને, તો એ ફરીથી એ મંજિલ એટલી જ દૂર થઈ જશે. એટલે સમય ફરીથી તમને એટલો લાગશે જેટલો તમે અત્યારે જે સમય વેસ્ટ કર્યો છે ને, એટલો જ સમય ફરીથી લાગશે મિત્રો. એટલે ક્યારે પણ રસ્તો ના બદલતા, ક્યારે પણ એવું ના વિચાર કરતા કે હું આ નહીં કરી શકું, આ મારા માટે યોગ્ય નથી. દરેક વસ્તુ દરેક વ્યક્તિ નથી કરી શકતો, પણ જો તમે દિલથી કરશો ને તો કોઈ પણ કામ અશક્ય નથી. તમે બધું જ મેળવી શકો છો મિત્રો, પણ તમારી વિચાર સારા રાખશો, તમે એની મેળવવાની ઈચ્છા ધરાવશો કે હું 100% આ મેળવી શકું છું. કદાચ એકાદ વાર પડી પણ જવું પડશે, એકાદ વાર નિષ્ફળતા પણ મળશે, કદાચ ખૂબ તકલીફ પડશે, કદાચ ઘણી બધી પરેશાન પણ થઈ જશો, છતાં પણ જો તમે એ વાત પર અડીને રહેશો, એ વાત પર ટકીને રહેશો, સાહસ કરશો, મહેનત કરશો, સંઘર્ષ કરશો, ત્યારે ઓટોમેટિક એ સફળતા તમારા કદમોમાં હશે. તમે જે ધારો છો એ થવાનું જ છે, પણ આપણો વિશ્વાસ મક્કમ રાખવો જરૂરી છે. આપણી તાકાત ખૂબ વધારવી જરૂરી છે. તમે જે કામ 5 કલાકમાં નથી કરી શકતા તો 10 કલાક કરો, કેમ ના થાય? કોઈ આ દુનિયાનું હું માનતો જ નથી કે કોઈ કામ એવું છે જે વ્યક્તિ ધારે તો ના કરી શકે. હું દુનિયામાં કોઈ મંજિલ એવી નથી માનતો કે કોઈ વ્યક્તિ ના કરી શકે. વ્યક્તિ જો ધારે ને તો બધું જ કરી શકે છે. અરે યાર, એક આપણી આ સોચ પર ડિપેન્ડ છે, આપણા વિચારો પર ડિપેન્ડ છે, આપણી તાકાત પર ડિપેન્ડ છે. આપણે શું વિચારીએ છીએ ને શું કરવા માંગીએ છીએ ને, એ ખૂબ મહત્વપૂર્ણ છે. જો મંજિલ તમને સામે જોવાતી હોય તો ખૂબ મહેનત કરો મિત્રો. ઘણી વખત એવું થાય છે કે યાર મહેનત વ્યક્તિ કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ પછી એને એવું લાગે છે કે ઘણો બધો ટાઈમ થઈ ગયો, હવે મારાથી આ ના થાય. આવા વિચારો કરીને વ્યક્તિ નેગેટિવ વિચારી લે છે. એ વ્યક્તિ વિચાર કરે છે કે યાર આટલું બધું આપણે મહેનત કરી લીધી પણ હજુ આપણને નથી મળ્યું, હજુ આપણે અચીવ નથી કરી શક્યા, તો યાર હવે આ વસ્તુ આપણા હાથની વાત નથી, આપણે નથી કરવું. એવું નથી દોસ્તો. મંજિલ જેટલી દૂર હશે, જેટલા સંઘર્ષ કરશો, જેટલી મહેનત કરશો, ઘણી બધી તકલીફો પડશે ને, તો એ વસ્તુ કે વ્યક્તિ તમને બેસ્ટ મળવાનું છે. પછી તમને જીવનમાં તમે ના વિચાર્યું હોય ને એટલી સફળતા પણ મળવાની છે દોસ્તો. પણ સંઘર્ષ અને મહેનતને જોઈને પાછા ના ફરી જતા. પાછા ફરનાર વ્યક્તિ ક્યારે ફરી આગળ નથી આવી શકતા. હા, અને જો કોઈ વ્યક્તિ મહેનત કરીને પડી જાય ને
એને ખૂબ અનુભવ મળે છે. અને જે વ્યક્તિ અનુભવ મેળવીને પાછો આવે છે ને એ ફરી ક્યારે નથી પડી શકતો. આ એક જીવનના અનુભવો છે, મારા પણ જીવનના અનુભવો છે. મિત્રો, તમે પણ જીવનમાં આવા અનુભવો કર્યા હશે ને, ના કર્યા હોય તો સંઘર્ષ કરતા રહો દોસ્તો. મિત્રો, બધું જ શક્ય છે આપણે ધારી લઈએ તો. એટલે સારા વિચાર રાખો, સારા કંઈક મેળવવાની કોશિશ કરતા રહો. બસ મારો ધ્યેય આ જ છે. અને જો મિત્રો તમને મારો આ વિડીયો ગમતો હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બાય બાય.